ગુડ મોર્નિંગ યુથ. શાબાશ. ભાઈ જ્યાં સુધી તમારી દોડ ના પતે ત્યાં સુધી ભેગી જ એક્સરસાઇઝ કરો, ફાયદો થશે. એનાથી તમારી કનેક્ટિવિટી પણ વધશે, એકબીજાના સંપર્કમાં આવશો, પરિણામ સારું મળશે ભેગા થઈને કરશો તો. શાબાશ. પરિવર્તન આપણે યુથને જ લાવવાનું છે. ખૂબ સરસ. ડુવા રનિંગની ડુવા રનિંગ ગ્રાઉન્ડની સવાર, પરિવર્તનની સવાર, પોતાના ભવિષ્યની દોડ. સરખી રીતે જલ્દી 10 મિનિટ. સાંભળો, ફોલો કરો. આજે એટલા રિલેક્સ થઈ જાઓ એટલે પછી કાલે રેસ્ટ કરવાનો, પરમદાડે ટેસ્ટ. મેહુલ જે CRPFમાં સિલેક્ટ થઈ ચૂક્યા છે, અત્યારે એક્સરસાઇઝ કરાવે છે. શાબાશ. વેરી ગુડ. પરિવર્તનની શરૂઆત છે આ, જે આજથી 5 વર્ષ પહેલા એક જંગલમાં શરૂ કરેલું આ મેદાન અત્યારે એક સુંદર રૂપ લઈને આવ્યું છે. અને ઘણા બધા દીકરાઓ દીકરીઓના ભવિષ્ય ઉજ્જવળ થઈ ચૂક્યા છે. આજ મેદાનમાંથી અહીં જ પરસેવો પાડી 21 દીકરાઓ વિવિધ ભરતીઓમાં સિલેક્ટ થઈ ચૂક્યા છે. હર ઘર સરકારી નોકરી અને ઘર સરકારી નોકરી, મહેનત બંને બાજુ ચાલુ છે. મેદાનમાં સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી પરસેવો પાડે છે અને ત્યારબાદ આખો દિવસ વાંચન, ઠાકોર સમાજ લાઇબ્રેરી ડીસા, અને બંનેનું સમન્વય થઈ અને એક અદ્ભુત પરિવર્તન છે જે યુથમાં આપ સૌને દેખાઈ રહ્યું છે કે કેટલી બધી ચિંતા છે પોતાના ભવિષ્યની. દરેક દીકરા દીકરીઓને હું પણ એ જ મેસેજ આપવા માંગુ છું કે ગૌરવ બનો, માતા પિતાનું ગૌરવ બનો. એમને લાગવું જોઈએ કે ના, મેં સિંહ અને સિંહણો પાળ્યા છે, કાયર નહીં. બહાદુર ત્યારે જ કહેવાશો જ્યારે તમારા માતા પિતા તમારું ગૌરવ લેશે કે ના, મારો દીકરો બેસ્ટ છે, મારી દીકરી બેસ્ટ છે. એ પોતાનું બેસ્ટ આપશે. માતા પિતાનું, ગામનું અને સમાજનું નામ રોશન કરશે, એવી દરેક માતા પિતાને આશા હોય છે. અને અમારો ઉદ્દેશ એ જ છે, ડુવા રનિંગ ગ્રાઉન્ડમાં માત્ર શિક્ષણ નહીં, સાથે સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે. અને દરેક સમાજના દીકરા દીકરીઓ, કોઈ જાતિવાદ નહીં, કોઈ મતભેદ નહીં, કોઈ મનભેદ નહીં, બધા જ ભાઈઓ બહેનો સાથે મળી અને બહુ સારી રીતે મહેનત કરી રહ્યા છે. આમાં ઘણા બધા સફળ પણ છે કે જે અત્યારે ચાલુ નોકરી છે. ધારો કે અજય છે, નરેશ છે, છતાં પણ આ મેદાનમાંથી લાગેલા છે. તો એ મેદાનનું ઋણ ચૂકવવા દરેક ભાઈ બહેન આવે જ છે. સફળતા તો એક સીડી છે, પણ આપણા થકી કોઈ બીજા સફળ થાય
એ સાચું સત્કર્મ છે. એટલે અહીંયા એવું નથી કે લાગ્યા પછી નથી આવતા, નોકરીમાં લાગ્યા પછી પણ દીકરા દીકરીઓ આવે જ છે અને આ મેદાનનું ઋણ ચૂકવે છે. આ મેદાનનું સૂત્ર છે અને આ મેદાનનું જે ફીઝ કહેવાય એ એમની સફળતા જ છે. અહીંયા નિઃશુલ્ક ટ્રેનિંગ છે, 5 વર્ષથી ચાલે છે. જે કીધું કે આ મેદાનમાંથી 21 દીકરા દીકરીઓ લાગી ચૂક્યા છે અને બંને ઠાકોર સમાજ લાઇબ્રેરી અને મેદાનની સમન્વય 130 દીકરા દીકરીઓ ગવર્મેન્ટ જોબમાં લાગી ચૂક્યા છે. બંને જગ્યાએ નિઃશુલ્ક શિક્ષણ છે, નિઃશુલ્ક પ્રશિક્ષણ છે અને એનું ખૂબ સારું પરિણામ પણ મળી રહ્યું છે. શાબાશ. જે પણ મિત્રો જોતા હોય અને જેમને ભવિષ્યની ચિંતા હોય પોતાના દીકરા દીકરીઓને, તો આ મેદાનમાં તમામ સમાજ માટે નિઃશુલ્ક પ્રશિક્ષણ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમને તમારી ચિંતા છે તો અમને તમારી ચિંતા છે. તમે તમારું બેસ્ટ આપજો, અમે અમારું બેસ્ટ આપીશું. થેન્ક યુ. રોજ જોડાઓ મારી સાથે, વધુમાં વધુ લોકો સુધી શેર કરો. તમામ સમાજના દીકરા દીકરીઓ જોડાઈ શકે છે. નિઃશુલ્ક ટ્રેનિંગ છે. ઢુવા પ્રાથમિક શાળામાં ઢુવા રનિંગ ગ્રાઉન્ડ નામે ઓળખાતું આ મેદાન છે. તો તમામ મિત્રો શેર કરજો, જેથી વધુમાં વધુ યુથ આનો લાભ લઈ શકે અને પોતાના ભવિષ્યનું નિર્માણ કરી શકે. તમામ યુથને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ સાથે જય હિન્દ, જય ભારત.